નમસ્કાર. વંદે માતરમ. વંદે. ભાઈ કહ્યું એમ રવિવાર છે અને જનરલી બપોરની ઊંઘ આપણે લેતા ન હોઈએ પણ રવિવારે લેવાની અપેક્ષા રાખીએ, પણ આજે કંઈક જુદું છે. ખાસ કરીને મારે એક વાત, આજનું દ્રશ્ય છે ને એ મારા માટે કંઈક જુદું છે. છેલ્લા 25-27 વર્ષથી શિક્ષણ ક્ષેત્રની અંદર છીએ અને ઘણા બધા ફંક્શનની અંદર જઈએ છીએ અને જોતા હોઈએ છીએ. પેરેન્ટ્સ પણ જોતા હોય છે અને નિમંત્રિત મહેમાનશ્રીઓ પણ જોતા હોઈએ છીએ. પણ મને આજનું દ્રશ્ય એટલા માટે જુદું લાગ્યું છે કે અક્ષરધામ સ્કૂલના ઘણા બધા વિડીયો વિશાલભાઈ વાઘમસિંહ દ્વારા ફેસબુક ઉપર, ઇન્સ્ટા ઉપર અમે જોતા હોઈએ છીએ અને મારા પરમ મિત્ર છે અને પૂજ્ય પિતાશ્રીને અમે વડીલ માનીએ છીએ, ગુરુ માનીએ છીએ. પણ એક શબ્દ હું વારંવાર એમના વિડીયોમાં જોઉં છું અને એ છે સર્વાંગી શિક્ષણ. એનું અદ્દલ દ્રષ્ટાંત અહીંયા તમને આપવામાં આવ્યો છે. આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો ઘનશ્યામભાઈ લખાણી એક એવું વ્યક્તિત્વ જેને કદાચ કોઈ જ વ્યક્તિ એમ ના કહી શકે કે મેં એમને સાંભળ્યા નથી. જો એક વિદ્યાર્થી અવસ્થામાંથી સમાજના એક અદના વ્યક્તિ, અને હું નથી માનતો કે ઘનશ્યામભાઈ માસ્ટર ડિગ્રી મેળવી છે, પણ બધાના હૃદયની અંદર માસ્ટર પદ એમણે મેળવી લીધું છે. આ વસ્તુ શિક્ષણ અને આ મંચ શીખવે છે. એક દ્રશ્ય અત્યારે આપણને વિશાલ સરે આપ્યું છે. પછી બાજુમાં જ એક આધ્યાત્મિક વ્યક્તિ બેઠી છે જે ધર્મ સાથે, અધ્યાત્મ સાથે સંકળાયેલ છે. બાળકોના જીવનની અંદર આ સૌથી અગત્યનો મુદ્દો છે એવું પર્સન પણ અહીંયા વિશાલભાઈએ મૂક્યું છે, અક્ષરધામ પરિવારે મૂક્યું છે. તો આ પણ એક વિચારવા લાયક છે. સ્ત્રી દાક્ષિણ્યતા, એક સ્ત્રીનું મહત્વ કેટલું છે ને સ્ત્રી કઈ લેવલ સુધી પહોંચી શકે છે, એવા અલગ અલગ દ્રષ્ટાંત છે. અહીંયા સર બેઠા છે, એએસઆઈ મેડમ, એ લોકગાયિકા બેઠા છે, સાથે એક સીએ દીકરી બેઠા છે. અલગ અલગ ચહેરાઓ તમે જોઈ રહ્યા છો. સ્ત્રી પણ ક્યાં પહોંચી શકે છે અને કયા લેવલે જઈ શકે છે. હવે આની બહુ મોટી વાત કરવા જેવી નથી, પણ આપણા વિદ્યાર્થીઓની અંદર, દિલની અંદર એક દ્રષ્ટાંત ઊભું થાય, એક ચહેરો ઉત્પન્ન થાય, એક ચિત્ર ખડું થઈ જાય, એવો એક સરસ મજાનો સંગમ અહીંયા કર્યો છે. અને બીજી એક અગત્યની વાત, બાલ્યાવસ્થા. સર મને વાત કરતા હતા, મેડમ સર, કે જ્યારે ભાઈ, શું નામ, ધ્રુવીલ ઊભો થયો ત્યારે મને કહ્યું કે બહુ નાનો બાળક લાગે છે, પણ નાનો પણ રાયનો દાણો દેખાઈ આવે છે અને વઘાર થાય જ નહીં. હા, ઘનશ્યામભાઈને સાંભળવાના છે, આટલે મોટા કલાકાર નથી, પણ હું એ તો છે જ. પણ એક વિદ્યાર્થીનું પણ આ સ્ટેજ મળે છે. કાલે એવા દિવસો આવશે, વિશાલભાઈ તૈયારી રાખજો, આમાંથી 50-100 બાળકો આજથી 10 વર્ષ પછીના ફંક્શનની અંદર સ્ટેજ ઉપર અમે કોઈ નહીં હોઈએ, ઘનશ્યામ સર આપણને નહીં હોઈએ, બરાબર બાપુ, બાળકો અહીંયા હશે અને એ આ સ્કૂલના બાળકો છે. એ લેવલ પહોંચાડવા માટેનું કામ આ અક્ષરધામ વિદ્યાલય કરી રહી છે. તો ખાસ અત્યારે આઈપીએલનો હવે આવી રહી છે, વર્લ્ડ કપ પૂરો થયો છે, ઘણા બધા ઉમંગો તરંગો આપણે ક્રિકેટના છે. શું શિક્ષણ અને એની સાથે સંકળાયેલા એ પરિબળોના છે? ખૂબ ખૂબ અભિનંદન વિશાલભાઈના અને એમની ટીમને કે આ પરિબળો અહીંયા તમને બધાને દેખાડ્યા છે. એટલે જોરદાર અક્ષરધામ વિદ્યાલય માટે તાળીઓ પાડી દઈએ આપણે, કારણ કે આવું દ્રશ્ય છે ને એ જોવું બહુ જ મુશ્કેલ હોય છે અને આપણને સર્વને પ્રેરણા મળે, આપણને સર્વને વિચારતા કરી મૂકે એવું દ્રશ્ય આજે તમે કંડારી લેજો, તમારા મોબાઈલ ફોનમાં કંડારી લેજો અને ઘેર જઈને બાળકોને દેખાડજો, કારણ કે તમારા બાળકો અત્યારે નીચે તૈયારી કરી રહ્યા છે. કદાચ એમને આ ફોટોગ્રાફી જોવા મળશે, પણ એ કદાચ 4 દિવસ પછી, 5 દિવસ પછી, પણ ઘેર જઈને સાંજે આ ફોટો દેખાડજો કે સ્ટેજ ઉપર કોણ હતું અને તમે આ લેવલે પહોંચી શકો છો. આ ખૂબ સરસ મજાનું કામ અક્ષરધામ એ સંકુલ કરી રહ્યું છે. ખૂબ ખૂબ પ્રગતિ કરે, તમારા બાળકો ખૂબ પ્રગતિ કરે
અને વિશ્વગુરુ ભારતને બનાવે એ નેમ સાથે આગળ વધે એવી શુભકામના સાથે અસ્તુ વંદે માતરમ.